નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય શ્રી રામ. વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો વિડીયો રેલવેની અંદર જે આસિસ્ટન્ટ લોકો પાયલોટ માટેની જે ભરતી બહાર પડી છે, જે ધોરણ 10 પાસ પ્લસ આઈટીઆઈ માટે 5696 જગ્યા ઉપર જે ભરતી બહાર પડેલી છે તેની માહિતી હું આ વિડીયો અંદર આપવાનો છું. માટે આ વિડીયોને જો તમે લાઇક ન કર્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને આવા યુઝફુલ વિડીયો મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બેલ નોટિફિકેશન ઓન કરી નાખજો. તો મિત્રો, આપણે જે ભરતી બહાર પડી છે તેની અંદર જે જગ્યા બહાર પડી છે તે જગ્યાનું નામ છે આસિસ્ટન્ટ લોકો પાયલોટ. જે રીતે તમે ઇમેજની અંદર જે તમે જોઈ રહ્યા છો, ફોટાની અંદર જોઈ રહ્યા છો, તે રીતે તમારે આસિસ્ટન્ટ લોકો પાયલોટ માટેનું કામ કરવાનું આવશે. વિદ્યાર્થી મિત્રો, તમે આના ઓનલાઈન ફોર્મ ભરો છો અને ઓનલાઈન ફોર્મ ભરતી વખતે જો તમને કોઈ પ્રશ્ન આવે છે, કોઈ ડાઉટ આવે છે, તો તમે અમારા વોટ્સઅપ નંબર 9313413113 આ નંબર ઉપર તમે અમને મેસેજ કરી શકો છો. અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોઈન થવા માંગતા હોય તો આ નંબર ઉપર તમે અમને જોઈન લખીને મેસેજ કરશો. અમે તમને 100% તમારી હેલ્પ કરીશું. વાત કરી લઈએ મિત્રો હવે આપણે અગત્યની તારીખની. તો મિત્રો, આની માટેના જે ફોર્મ ભરાવાના શરૂ થશે તે 20/1/2024 આની માટેના ફોર્મ ભરાવાના શરૂ થઈ જશે અને 19/2/2024 અને રાત્રના 12 વાગ્યા સુધી તમે આના માટેના ફોર્મ ભરી શકશો. તમને ફોર્મ ભરવા માટેનો ટોટલ 30 દિવસનો માટેનો સમય મળશે. ફોર્મ ભરાઈ ગયા બાદ ફોર્મની અંદર કોઈ પણ પ્રકારની ભૂલ હોય, કોઈ મિસ્ટેક રહી ગઈ હોય અને એને તમે સુધારવા માંગતા હોય તો તમે 20/2/2024 થી 29/2/2024 સુધી તમે આની માટેનું કરેક્શન માટેની વિન્ડો ખુલશે તો તમે ફોર્મ સુધારો વધારો કરી શકો છો. વાત કરી લઈએ મિત્રો લાયકાતની. તો મિત્રો, આની માટેની જે લાયકાત છે આસિસ્ટન્ટ લોકો પાયલોટ માટેની તે છે ધોરણ 10 પાસ. ધોરણ 10 પાસ પ્લસ તમે આઈટીઆઈ કરેલું હોય તો તમે આની માટેના ફોર્મ ભરી શકો છો. તમે આઈટીઆઈ એનસીવીટી અથવા તો જીસીવીટી બેમાંથી કોઈ પણમાંથી કરેલું હશે તો પણ તમે આની માટેનું ફોર્મ ભરી શકો છો. જેની અંદર આપણે ટ્રેડની વાત કરીએ તો ફીટર ટ્રેડવાળા આની માટે ફોર્મ ભરી શકે છે. જો કોઈ વિદ્યાર્થી ઇલેક્ટ્રિશિયનનો કોર્સ કરેલો હોય ને તો પણ ફોર્મ ભરી શકે, અથવા તો ઇન્સ્ટ્રુમેન્ટલ મિકેનિકલનો કોર્સ કરેલો હોય એ વિદ્યાર્થી પણ આની માટે એપ્લાય કરી શકે છે. મિલ રાઇટનો કોર્સ કરેલું હોય આ ટ્રેડનો તો પણ તમે ફોર્મ ભરી શકો છો. અને મેન્ટેનન્સ મિકેનિકલનો કોર્સ કરેલો હોય તો પણ તમે ફોર્મ ભરી શકો છો. જે વિદ્યાર્થી મિત્રોએ મિકેનિકલ રેડિયો અને ટીવીની અંદર કર્યું હોય તે પણ ફોર્મ ભરી શકે છે. અને જે વિદ્યાર્થીઓએ ઇલેક્ટ્રોનિક મિકેનિકલ કર્યું હોય તે વિદ્યાર્થી મિત્રો પણ આની માટે ફોર્મ ભરી શકે છે. મિકેનિકલ અને મોટર વ્હીકલનો કોર્સ કરેલો હોય, ટ્રેડમાં પાસ થયેલા હોય તે વિદ્યાર્થી મિત્રો પણ આની અંદર ફોર્મ ભરી શકે છે. તેમજ વાયરમેન ટ્રેડ, ટ્રેક્ટર મિકેનિકલ, આર્મેચર અને કોઇલ વાઇન્ડર અથવા તો મિકેનિકલ ડીઝલનો કોર્સ કરેલો હોય, હીટ એન્જિનનો જો કોઈ વિદ્યાર્થી મિત્રોએ કોર્સ કરેલો હોય, કોઈ વિદ્યાર્થી મિત્રોએ ટર્નરનો કોર્સ કરેલો હોય અથવા તો મિકેનિક્સનો કોર્સ કરેલો હોય તો પણ ફોર્મ ભરી શકે છે. તેમજ રેફ્રિજરેશન અને એર કન્ડિશન રિપેરિંગ માટેનો જે કોર્સ આવે છે તે કોર્સની અંદર તમે ટ્રેડ કરેલો હોય અને તમે પાસ હોય તો તમે આની માટેનો ફોર્મ ભરી શકો છો. તેમજ જે વિદ્યાર્થી મિત્રોએ એપ્રેન્ટિસ કરેલું હોય, ધોરણ 10 પાસ હોય અને જે તે રિલેટેડ ટ્રેડની અંદર એપ્રેન્ટિસ કરેલું હોય તો પણ વિદ્યાર્થી મિત્રો આની માટે ફોર્મ ભરી શકો છો. વાત કરી લઈએ મિત્રો કે જે વિદ્યાર્થી મિત્રોએ ધોરણ 10 પાસ કરેલું હોય અને 3 વર્ષનો ડિપ્લોમાનો કોર્સ કરેલો હોય તો પણ તમે આની માટેના ફોર્મ ભરી શકો છો. જેની અંદર મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ, ઇલેક્ટ્રોનિક અને ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ માટેનો જો તમે કોર્સ કરેલો હોય 3 વર્ષનો તો પણ તમે આની માટેના ફોર્મ ભરી શકો છો. વાત કરીએ મિત્રો ટોટલ જગ્યાની, તો મેં તમને વિડીયોમાં શરૂઆતમાં કીધું આની માટે જે ટોટલ જગ્યા છે તે 5696 જગ્યા માટે આની માટેની ભરતી બહાર પડેલી છે. જેની અંદર આપણે આપણા અમદાવાદ ઝોનની વાત કરીએ તો તેની અંદર જનરલ માટે 95, એસસી માટે 37, એસટી માટે 17, ઓબીસી માટે 65 અને ઈડબ્લ્યુએસ માટે 24 અને એમ ટોટલ 238 જગ્યા માટે આરઆરબી અમદાવાદની અંદર જગ્યા ખાલી છે. એ સિવાયના જેટલા પણ આરઆરબી છે ને તેની અંદર પણ તમે જે છે આની અંદર ચાન્સ લાગવાનો તમારો ચાન્સ છે. માટે એવું નથી કે ફક્ત આપણે જે છે આપણી જગ્યા 238 છે. ટોટલ આપણે જે છે 5696 જગ્યા માટે આની માટે આપણે એપ્લાય કરી શકીએ છીએ. એ સિવાયના અજમેર, બેંગ્લોર, ભોપાલ વગેરેના જે છે તમે આવું લાગે તો આનો સ્ક્રીનશોટ પાડી લેજો. વાત કરીએ મિત્રો પગાર ધોરણની, તો આની અંદર જે પગાર ધોરણ લાગુ પડશે તે લેવલ 7 પ્રમાણે તમારા 7મું પગાર પંચ છે એ પ્રમાણે તમને પગાર ધોરણ લાગુ પડશે. જેની અંદર તમને 19,900નો તમને પગાર મળવા પાત્ર છે. આની અંદર તમને જે મેડિકલ ફેસિલિટી મળશે, જે રેલવેની મેડિકલ ફેસિલિટી હોય તે તમને A1 ફેસિલિટી જે છે એ તમને મળવા પાત્ર છે. વાત કરી લે મિત્રો પરીક્ષાની ફીસની, તો મિત્રો આની માટે જે બધા કેન્ડિડેટ છે ને તેની માટેની પરીક્ષાની ફીસ છે ને તે 500 રૂપિયા છે. એ સિવાયના જે SL નંબર 2માં આપેલા છે ને એને 250 રૂપિયા ભરવાની છે. તો 250 રૂપિયા કોને કોને ભરવાની છે કે જે SC અને ST માંથી આવતા હોય, એક્સ સર્વિસમેન હોય અથવા તો ફિમેલ હોય અથવા તો ટ્રાન્સજેન્ડર હોય.
અથવા તો કોઈ ઈબીસીમાંથી આવતું હોય અથવા તો ઓબીસી અને ઈડબ્લ્યુએસમાંથી આવતા હોય તેને જે છે તે 250 રૂપિયા ફીસ ભરવાની છે અને બાકીના બધા જે કંઈ વિદ્યાર્થી મિત્રો છે તેને 500 રૂપિયા ભરવાના આવશે. આ જે ફીસ છે ને તેની તમે પરીક્ષા આપશો, આની માટેની જે પરીક્ષા આવશે તે તમે પરીક્ષા આપશો એટલે તમને 100 રૂપિયા કટ કરી અને બાકીના જે 400 રૂપિયા જે છે એ તમને અંદર રિફંડ થઈ જશે અને આની અંદર તમને 150 રૂપિયા તમારે રિફંડ થઈ જશે. બરાબર, એટલે તમને જે છે 100 રૂપિયા ફીસ લેવામાં આવશે. ચાલો મિત્રો, હવે આપણે વાત કરીએ એજ લિમિટની. તો મિત્રો આની માટેની જે એજ લિમિટ છે તે 1/7/2024 પ્રમાણે કાઉન્ટ કરવામાં આવશે અને આની અંદર 18 થી 30 વર્ષના જે વિદ્યાર્થી હોય તે આની માટે એપ્લાય કરી શકે છે. તેમજ એસસી અને એસટી માટે જે છે ને 5 વર્ષની છૂટછાટ મળશે અને ઓબીસી માટે જે છે એ તમને 3 વર્ષની આની અંદર છૂટછાટ મળવા પાત્ર છે. તેમજ એજ સર્વિસમેન્ટ હોય તો તેને 3 વર્ષ, 6 વર્ષ અને 8 વર્ષ જે રીતે ઓબીસી, એસસી, એસટી અને ઈડબ્લ્યુએસને મળવા પાત્ર છે. વાત કરી લઈએ મિત્રો પરીક્ષાની, તો મિત્રો આની અંદર જે છે એ તમને એક તો પહેલું જે સ્ટેજ આવશે ને પરીક્ષાનું તે તમને CBT 1 નું આવશે, એટલે તમારી પહેલી CBT લેવામાં આવશે. બીજી જે આવશે એ તમારે સેકન્ડ CBT આવશે, જે સેકન્ડ સ્ટેજ છે તે બીજી CBT આવશે. એની પછી તમને જે છે એ કમ્પ્યુટર બેઝ એપ્ટિટ્યુડ ટેસ્ટ એટલે કે CBTET આવશે. એની પછી તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન આવશે અને તમારે પછી તમને જે છે એ મેડિકલ એક્ઝામિનેશન આવશે. તો આ વાત હતી આપણી રિક્રુટમેન્ટ પ્રોસેસની. હવે મિત્રો આપણે વાત કરી લઈએ ડોક્યુમેન્ટની. તો મિત્રો આની માટેના જે ડોક્યુમેન્ટ જોશે તે તમને ધોરણ 10 પાસની માર્કશીટ જોશે અને ITIની માર્કશીટ જોશે. તેમજ તમારે એક આધાર કાર્ડ જોઈશે, એક તમારો પાસપોર્ટ સાઇઝનો ફોટો જોઈશે. જે વિદ્યાર્થી મિત્રો એસસી, એસટી અને ઓબીસીમાંથી આવતા હોય તેને જાતિનો દાખલો જોઈશે. નોન ક્રિમિનલ ફક્ત ઓબીસીની કેન્ડિડેટ માટે જોઈશે. તેમજ બેંકની પાસબુક જોઈશે. આ બેંકની પાસબુક એટલા માટે જોઈશે કેમ કે મેં તમને ફીની અંદર આગળની વાત કરી કે ભાઈ જે 500 રૂપિયા ફી આવે તેમાંથી 400 રૂપિયા જે છે તે તમને રિફંડ મળી જશે. એટલા માટે તમારો જે છે તમારો બેંકનો પાસબુકનો જે નંબર છે તમારે નાખવાનો આવશે. એ નંબર ઉપર તમને જે છે તમારી ફીસ રિફંડ મળશે. બરાબર. તેમજ જે આ જે કેટેગરીવાળા છે, જે સેકન્ડ સ્ટેજવાળા છે ને તેને 250 રૂપિયા છે ને તે 250 રૂપિયા પૂરેપૂરા જે છે એ ફીસ રિફંડ મળી જશે. બરાબર મિત્રો, તો આઈ હોપ તમને જે છે એ તમને બધી માહિતી મળી ગઈ છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આ વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ, જય માતાજી વિદ્યાર્થી મિત્રો.